નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર જય બગિયા સાથે એભલવાડા સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત, વરાછા, અભયનગર, સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજની વાડીમાં આજે રોયલ ફેમિલી બારિયા પરિવાર દ્વારા આયોજિત વિદ્યાર્થી પ્રોત્સાહિત ઇનામ વિતરણ કાર્યક્રમ સ્નેહ મિલન સમારંભ કરવામાં આવ્યો। શ્રી તળપદા કોળી સમાજ જ્ઞાતિ રોયલ ફેમિલી બારિયા પરિવાર દ્વારા વિદ્યાર્થી ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ શ્રી ગભાદાદાની આગેવાનીમાં યોજવામાં આવ્યો, જેમાં મહેમાન તરીકે અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી મહામંત્રી મનુભાઈ ચાવડા, નાનદાદા ચૌહાણ, એડવોકેટ રાજેશભાઈ જોડિયા, કોળી સેના પ્રમુખ પીએમભાઈ સાખટ, જાલમભાઈ મકવાણા, પોલીસમેન નીતેશભાઈ મકવાણા, ડૉક્ટર સુરેશભાઈ ચૌહાણ, મુંબઈથી પધારેલ મહેન્દ્રભાઈ બારિયા તેમજ તળપદા કોળી સમાજના અન્ય પ્રમુખશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી તેમજ વિદ્યાર્થીઓને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા। સમાજના અગ્રણીઓ દ્વારા ખોટી ફેશન અને ખોટા વ્યસનથી દૂર રહેવું તેવું આહવાન કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા રોયલ બારિયા પરિવારની કમિટી તેમજ યુવાનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમ સફળ બનાવ્યો। રિપોર્ટર એભલવાડા સાથે જય બગિયા, સુરત, મહાતેજ સેવન ન્યૂઝ। ચાવડા પરિવારમાં વર વાપર કરતા નથી। બારિયા છે એ બીજા પરિવારમાં પરણે, ચાવડા એ બીજા પરિવારમાં પરણે। ચાવડા પરિવાર હોય તો આપણા ભાઈઓ બહેનો થાય એ આપણને રાખડી બાંધતા હોય જે આપણે એમાં વર વાપર કરતા નથી। એમ બારિયા પરિવાર પણ વર વાપર ન કરે। એમ આપણા આ આખી જે સંસ્કૃતિ છે આપણા સમાજની, એ સંસ્કૃતિ પહેલેથી વર્ષોથી આ હાલી આવે। એ સંસ્કૃતિને અમેરિકાની એક યુનિવર્સિટીએ ચેલેન્જ કરી કે ભાઈ આ બારિયા પરિવાર છે એ બારિયા પરિવારમાં ન પરણે, ચાવડા છે એ ચાવડા પરિવારમાં ન પરણે, એ સોલંકી પરિવારમાં પરણે કે બીજા કોઈ પરિવારમાં પરણે। તો એનું કારણ શું છે? આ કેવી સંસ્કૃતિ છે? ત્યારે અમેરિકાની યુનિવર્સિટી અહીંયા ભણેલા ગણેલા બધા છે ને સ્ટેજ ઉપર, એ બધાને ખબર જ છે કે એમાં ડૉક્ટરો ખાસ છે, ડૉક્ટરો ખાસ છે, એને પણ ખબર છે કે આપણું જે જનીન છે એ જનીન એક ન થઈ જાય, 7મી પેઢી, 10મી પેઢી, 11મી પેઢી, 20મી પેઢી। એટલા માટે આપણે એ બારિયા પરિવારમાં ભણતા નથી કે ચાવડા પરિવારમાં ભણતા નથી। આપણે આપણી બીજી અટક એ જાળવી રાખી છે ને, એટલે તમને બધાને વંદન, અભિનંદન અને 100 વાર સલામ કરું। હજી આપણી બહેનો માતા દીકરીઓને તો આ ખબર જ નથી, પણ એને એટલી ખબર છે કે બારિયા પરિવારમાં લગ્ન ન થાય। ચાવડા પરિવાર હોય તો ચાવડા પરિવારમાં, મોહાળમાં પણ આપણે લગ્ન નથી કરતા કે ભાઈ આ તો મારું મોહાળ છે। એટલે ખૂબ સરસ વાત છે। આજે આ બારિયા પરિવારનો કાર્યક્રમમાં 2-3 વાત મારે કરવી જોઈએ। પૂજની સંત સમાન વર્ષોથી એવા સ્ટેજ ઉપર ઉપસ્થિત, નામ લેવા બેસીએ તો ઘણો બધો સમય જાય, એટલે કોઈનું નામ નહીં લેતા। ગભાદાદા બારીથી અહીંયા હું જોયા કરેલું છે, અને ભોળાનગરની શાલીમાં 40 વર્ષ પહેલા અમે બધા હારે રહેતા હતા, 50 રૂપિયા ભાડામાં। આપનું નામ? હું રમેશભાઈ બારિયા। આજે બારિયા પરિવારનું સ્નેહ મિલન હતું અને આજે ધૂમધામથી અમે ઉજવી રહ્યા છીએ, અને સ્નેહ મિલન અમારું આજે સારામાં સારું ગયું, અને અમે ભગવાનની દયાથી માતાજીને પૂછીને આ કામ કર્યું છે, એટલે અમને કોઈ અડચણ આવી નથી। અને અમને એમ થયું
કે નહીં આજે વરસાદ આવશે, પણ વરસાદ પણ નથી. આજે અમને માતાજીએ ઘણી શાંતિથી અમારો બારિયા પરિવાર ઉત્સવ રંગસંગ અને ઉત્સવ એટલે આજે કોઈ પહેલી વાર જ અમે આ લોકોએ કર્યું આયોજન એ રીતના અમે આજે પ્રસંગ કર્યો છે. અને બારિયા પરિવાર સમક્ષ બારિયા પરિવાર તથા મહેમાનની હાજરી છે હરોભરોમાં. અમે ધાર્યો તો એના કરતાં આજે અમારે 400 થી 500 માણસ વધારે છે. જય હિન્દ, જય બારિયા પરિવાર.